મિત્રો મોઢામાં ઓગળી જાય તેવા અને બહુ જ ઓછી સામગ્રી, ફક્ત 3 સામગ્રીથી આટલી સરસ મજાની મીઠાઈ તમે ક્યારે પણ નહીં બનાવી હોય, ચોક્કસ એકવાર ટ્રાય કરજો. ચાલો સૌથી પહેલાં તો હું તમને તોડીને આનું ટેક્સચર બતાવું કે ખરેખર જે આ મીઠાઈ છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આનું ટેક્સચર એકદમ પેડા જેવું લાગી રહ્યું છે અને જે આનો ટેસ્ટ છે સૂતરફેણી જેવો લાગે છે. મિત્રો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી તમને જણાવું અને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ ઓગળી ગઈ એટલી સુપર રેસીપી તૈયાર થઈ છે. તો ચાલો બનાવી લઈએ સરસ મજાની આની નવી રેસીપી. આ માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ એક કડાઈ લઈ લઈશું અને આની અંદર શરૂઆતમાં બહુ વધારે પડતું ઘી એડ નથી કરવાનું. 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. શરૂઆતમાં ઘી ઓછું રાખીશું, જેમ જરૂર પડે તે રીતે આપણે ઘી ફરીથી એડ કરી શકીએ છીએ. એટલા માટે શરૂઆતમાં આ 3 નાની ચમચી જેટલું મેં ઘી એડ કર્યું. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે દૂધ વગર આપણે તૈયાર કરવાના છે, છતાં પણ આ ટેસ્ટી લાગશે. અત્યારે મેં લીધો છે ઘઉંનો ઝીણો લોટ, જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ છે. તો 1 વાટકી ભરીને ઘઉંનો લોટ એડ કરીશું અને શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. તમે જોઈ શકો છો કે જે ઘી છે એ થોડુંક મેલ્ટ થઈ રહ્યું છે, કેમ કે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ છે એટલા માટે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે ઘી સાથે. પણ હા ફ્રેન્ડ્સ, જો શેકવામાં કચાશ રહી ગઈ, જે રીતે મેં તમને કહ્યું રીતે તમે ફોલો નહીં કર્યું તો આ રેસીપી છે એ સારી નહીં બને. એટલા માટે ચોક્કસ એ બધા જ સ્ટેપ ધ્યાનથી જોજો. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી, ક્યારે સ્લો રાખવી, બધા જ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. તો અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી જ રાખી છે. એકવાર મેં આને મિક્સ કરી લીધું છે. મિત્રો હવે આપણે આની અંદર ફરીથી ઘી એડ કરીશું. જો આપણું જે મિક્સર છે આ ટાઈપનું તૈયાર થઈ ગયું છે, મતલબ કે ઘી સાથે બધો જ લોટ મેં સારી રીતે ભેળવી લીધો છે. જે ગેસની ફ્લેમ છે અત્યારે પણ મેં મિત્રો ધીમી જ રાખી છે. જ્યારે આપણે ઘી એડ કરીએ ફરીથી આની અંદર, ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની, કે જેથી જે આપણું મિક્સર છે દાજે નહીં અને સરસ મજાનું ઝડપથી કૂક પણ થઈ જાય. બટ અત્યારે નહીં કરવાની. હવે મિત્રો આની અંદર આપણે ફરીથી ઘી એડ કરીશું. તો જે ચમચીનો મેં ઉપયોગ કર્યો હતો બસ એ ચમચીના માપથી આપણે ઘી એડ કરીશું. 1 ચમચી મેં ફરીથી એડ કર્યું. ઓછું લાગશે તો હજી પણ આપણે ફરીથી એડ કરીશું. ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે મેં થોડીક ફાસ્ટ કરી છે, બહુ વધારે પડતી ફાસ્ટ પણ નથી અને બહુ ધીમી પણ નથી, મીડિયમ રાખી છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આને અડધી મિનિટ માટે આ રીતે શેકીશું. જો ઘીનું પ્રમાણ બહુ જ ઓછું તમે લેશો તો જે આ મિક્સર છે દાજી જશે, એટલા માટે જરૂર પ્રમાણે આની અંદર થોડું ઘી એડ કરતું રહેવું. જો કદાચ 1 ચમચી ઘી વધારે પડી જશે ત્યારે આપણે જ્યારે મીઠાઈ તૈયાર કરીશું ત્યારે મીઠાઈ થોડી ઢીલી થઈ જશે. બટ એના માટે તમારે શું કરવાનું એ પણ હું તમને લાસ્ટમાં માહિતી આપું, કે કદાચ તમારાથી ઘી વધારે પડી ગઈ તો તમારે શું કરવાનું, ઘી ઓછું પડી ગયું તો તમારે શું કરવાનું, બધી જ હું તમને માહિતી સાથે આ રેસીપી શીખવાડીશ, કે જેથી પહેલી જ વારમાં કોઈ પણ પ્રોબ્લેમ વગર તમે બહુ જ સરસ રીતે આ તૈયાર કરી શકો. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી ફરીથી, કે જેથી જે આ મિક્સર છે એ સારી રીતે બહુ જ પરફેક્ટ રીતે કૂક થાય. એટલા માટે બહુ ફાસ્ટ આપણે નહીં રાખવાની. થોડી વાર માટે મેં ધીમી કરી દીધી આને. ફરીથી આપણે આની અંદર ઘી એડ કરીશું. તો મેં ફરીથી આની અંદર 2 નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ફરીથી આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખી શકીએ છીએ. તો 1 થી 1.5 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની, કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય. આમ કરતાં કરતાં મિત્રો ટોટલ આ જે રેસીપી છે એને 4 થી 5 મિનિટ માટે તમારે શેકવાની છે ઘીની અંદર ઘઉંના લોટને. બટ આજે ગેસની ફ્લેમ છે આપણે ફરીથી પણ ધીમી કરવાની છે. ક્યારે કરવાની એ પણ હું તમને કહું. તો તમે જોઈ શકો છો જે આપણું મિક્સર છે આ ટાઈપનું થવું જોઈએ, એકદમ સોફ્ટ. ઘણા લોકોને એવી પણ કોમેન્ટ આવતી હોય છે આ ટાઈપની હું રેસીપી બનાવું કે આની શીરો તૈયાર થઈ જશે, આનો કુલેર તૈયાર થઈ જશે. બટ મિત્રો બિલકુલ પણ શીરો કે કુલેર નહીં બને. તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે જે આ રેસીપી છે ઘરમાં બધાને પસંદ આવી કે ના આવી. બધાને પસંદ આવશે, કેમ કે એટલી ટેસ્ટી બનવાની છે આપણી આ રેસીપી. ચાલો હું તમને મિક્સર બતાવું. તો તમે તાવેતાની મદદથી આ રીતે કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે જે આ મિક્સર છે કેટલું સોફ્ટ છે. જુઓ એકદમ પરફેક્ટ આપણું આ મિક્સર તૈયાર થયું છે અને બહુ જ સરસ આની સુગંધ પણ આવી રહી છે. મારા સાસુ કહે કે આ કોના ઘરમાં આટલી સરસ સુગંધ આવી રહી છે. બહાર હતા એ, તો બહારથી ઘરમાં આવે ત્યારે ખબર પડી કે હા, તો આપણા ઘરમાં આટલી સરસ સુગંધ આવી રહી છે. સુગંધ પડતી જ તેમને કહી દીધું કે થોડીક વધારે બનાવજો હો રેસીપી. પાડોશીમાં પણ મેં મિત્રો આ રેસીપી આપી હતી અને એ પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ખરેખર બહુ જ સરસ આ દિશા રેસીપી બની છે. હવે લાસ્ટમાં 1.5 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું અને ત્યાર પછી આ રીતે શેકવાનું છે.
છે અને અડધી મિનિટ પછી મિત્રો જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરીને પણ અડધી મિનિટ આને શેકીશું જ્યારે ગરમ કઢાઈ હોય ત્યારે. લાસ્ટમાં મેં ગેસ બંધ રાખીને આને અડધી મિનિટ માટે શેક્યું હતું આ મિક્સરને. તો મિત્રો સરસ મજાનું આપણું મિક્સર તૈયાર છે. આની અંદર આપણે ગોળ કે ખાંડ બિલકુલ પણ એડ નથી કરવાનો. ચાલો શું એડ કરવાનું છે એ પણ હું તમને બતાવી લઉં. ઉનાળામાં એ વસ્તુ આપણને ખાવામાં લાભદાયી બની રહેતી હોય છે. કઈ વસ્તુ છે એ પણ આપણે જોઈએ. તેના પહેલાં જે મિક્સર છે એને મેં એક અલગ બાઉલની અંદર નીકાળી લીધું છે. હવે એ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને થોડુંક ફેટી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ થઈ જાય. હવે કેટલું ઠંડુ કરવાનું એ પણ જોઈ લઈએ. બહુ જ વધારે પડતું જે આ મિક્સર છે ઠંડુ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. થોડુંક ઠંડુ થાય આપણે હાથ વડે આને ટચ કરી શકીએ બસ એટલું જ આને ઠંડુ કરવાનું છે. બહુ વધારે ઠંડુ નથી કરવાનું. આ રીતે મેં મિક્સ કરી લીધું છે અને ફેટી લીધું છે એકવાર. હવે મિત્રો મેં લીધું છે એક મિક્સર જાર અને ત્યાર પછી આની અંદર 6 થી 7 જેટલી ઇલાયચી આપણે એડ કરી દઈશું. તમને ઓછી ઇલાયચી પસંદ હોય તો તમે ઓછી પણ એડ કરી શકો છો. બટ ઇલાયચીનો ફ્લેવર આની સાથે બહુ જ સરસ લાગતો હોય છે. મિત્રો અહીંયા મેં લીધી છે સાકર. હા, ખાંડ એ ઝેરી છે બટ જે સાકર છે આપણા શરીરને ઠંડક આપતી હોય છે. ખાસ કરીને હાથના અને પગના જે તળિયા હોય છે બહુ જ બળતા હોય છે ઉનાળામાં. જો તમે સાકર ખાશો તો આમાંથી ચોક્કસથી તમને રાહત મળશે. ટૂંકમાં કે એ શરીરને ઠંડક આપનારી છે. તો બસ આને આપણે ક્રશ કરી લઈશું ઇલાયચી અને સાકરને. હવે આનું જે પ્રમાણ છે મિત્રો એ કેટલું રાખવાનું એ પણ હું તમને બતાવી દઉં. જેવી બુરું ખાંડ હોય છે એવી આપણે ક્રશ નથી કરવાની. એકદમ ફાઇન આને ક્રશ કરીશું. બહુ જ લોટ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે આને ક્રશ કરવાની છે. હવે આપણે કોઈ પણ એક વાટકીની અંદર આને નીકાળી લઈશું અને ત્યાર પછી હું તમને માપ સાથે બતાવું. જે વાટકીનો ઉપયોગ મેં ઘઉંનો લોટ માટે કર્યો હતો બસ એ જ વાટકીના ઉપયોગથી આપણે સાકર અને ઇલાયચી મિક્સર એની અંદર એડ કરીશું. તો મિત્રો જે આ ખાંડ છે એ અડધી વાટકી જેટલી મેં લીધી છે. જો એક વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો અડધી વાટકી જેટલી સાકરનું અને ઇલાયચીનું તમારે મિક્સર લેવાનું. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. ચોક્કસથી આટલી સાકરનો તમે ઉપયોગ કરજો. બિલકુલ પણ એ વધારે નહીં પડે. જે માપ મેં તમને કહ્યું એ આખી સાકરનું નથી. ક્રશ કરી એનો પાવડર બને ત્યારે તમારે એને અડધી વાટકી જેટલું લેવાનું છે. મિક્સર થોડુંક ગરમ હોય ત્યારે આપણે જે ક્રશ કરી હતી સાકર એ આની અંદર ઉમેરી દઈશું અને સૌથી પહેલાં તો તાવેતાની મદદથી આને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. આની સાથે સાકર એડ કરવાથી જે આ મીઠાઈ છે એનો કલર બહુ જ સરસ એકદમ વ્હાઈટ જેવો લાગતો હોય છે. તો બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરવો આની અંદર. હવે આપણે આને હાથથી થોડું મિક્સ કરી લઈશું. તો આ રીતે સરસ મજાનું લોટ જેવું થઈ જશે. અને હા મિત્રો, જો તમને પેડા જેવું વળતું ન લાગે, મતલબ કે ઘીનું પ્રમાણ બહુ જ ઓછું લાગે, નાની ચમચીનો કદાચ તમે ઉપયોગ કર્યો હોય તો તમે આની અંદર ફરીથી ઘી એડ કરી ફરીથી મિક્સ કરી શકો છો. અને હા, જો ઘીનું પ્રમાણ થોડુંક વધારે પડી ગયું હોય અને પેડા જેવો શેપ ન બનતો હોય તો તમારે શું કરવાનું, તો જે આ મિક્સર છે એને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેવાનું. તો આમ કરવાથી સરસ મજાનો આનો શેપ બની જશે. થોડું ફ્રીઝમાં મૂકવાથી કડક થઈ જશે અને ત્યાર પછી હાથની મદદથી તમે લોટ જેવું બાંધી દેશો તો સરસ મજાનું એ મીડિયમ ઠીક થઈ જતું હોય છે. જ્યારે આપણે હાથની ગરમી આપીએ છીએ ત્યારે જો હું તમને આને તોડીને બતાવું, આનું ટેક્સચર તમે જોઈ શકો છો. અરે વાહ ફ્રેન્ડ્સ, કોઈ મીઠાઈથી કમ નથી આનું ટેક્સચર. કાજુ કતરી પણ આના આગળ ફીકી પડી જશે. એટલું સરસ મજાનું આપણું આ મિક્સર તૈયાર થયું છે. અરે વાવ. હવે ઘરમાં રહેલી સામગ્રીથી પેડા જેવું શેપ આપણે કઈ રીતે આપી શકીએ છીએ એ જોઈ લઈએ. તો થોડુંક હાથમાં મિક્સર લઈ લઈશું. આ રીતે થોડું પ્રેસ કરવાનું છે અને સરસ મજાનું બોલ્સ ટાઈપ આપણે તૈયાર કરી લઈશું. થોડું હાથની મદદથી પ્રેસ કરીશું કે જેથી સરસ મજાનો આ ટાઈપનો શેપ બની જશે. હવે હથેળીમાં વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે તમારે ગોળ ફેરવવાનું છે અને અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરવાનું કે જેથી સરસ મજાનો પેડા જેવું શેપ આનો તૈયાર થઈ જાય. હવે જે છાશ કરવા માટેની બ્લેડ આવે છે મેં એ લીધી છે અને ખાસ કરીને આ ટાઈપની બ્લેડનો ઉપયોગ કરો. હવે થોડુંક આપણે આ રીતે પ્રેસ કરીશું તો સરસ મજાનો પેડો, મીઠાઈ પણ તમે આને કહી શકો છો, તૈયાર છે. એ પણ દૂધ વગર ઘઉંના લોટમાંથી આપણે તૈયાર. ચાલો સૂર્યપ્રકાશમાંનું રિઝલ્ટ બતાવું. અરે વાહ ફ્રેન્ડ, સુપર્બ લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.